જય જવાન જય કિસાન, ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। આજ આપણે બનાવી છીએ પનીર ટીકાનું શાક। તો ફૂલ રેસીપી આપણા વિડીયોમાં જુઓ, તમે જોજો કેમ બનાવી। મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો રેસીપી બતાવી દઈએ કઈ રીતનું છે, શું કરવાનું છે। જુઓ મિત્રો, આપણે આ સૌ પ્રથમ પનીર છે એને તળી નાખવાનું છે। અને આ કારીગર આપણા રસોઈયા, કઈ આવડતું નહીં પણ સારું થાય આવડાથી। શું કેવું તમારું, સારું થાય કે નહીં? તમારી વાત મુદ્દાની છે। એટલે આવડતું કઈ છે નહીં પણ થાય સારું આનથી ઈ ખબર આવે। અને અહીંયા આપણે કઈ શાક બન્યું કઈ પડ્યું નહીં રહેતું, માણા ભલે આપણે માર્કેટમાં પાનો હાલે એટલે વિરોધ તો થવાનો જ છે। નહીં વિરોધ કરવો હોય તો પેલા ખાઈને પૈસાનો વિરોધ કરવાનો, બાકી પછી કઈ કરવાનો છે નહીં। માણા ભલે ના પડે પણ આપણે તો પાર્ટી બનાવવાની જ બનાવવાની। શું કેવું તમારું છોટે ભાઈ? એલા લાઈક કરજો, આ ભાઈ આ નાના ભાઈ નું માન રાખજો ને તમે લાઈક કરજો, લાઈક કરજો। કેમ હસી આવે છે? શેર કરજો ભાઈ, બહુ બહુ હરખાવમાં ભાઈ। હજી વાર છે ખાવાની બતા। આ અમારા મોટા યુટ્યુબર કાંઈ નહીં મિત્રો, અરે પાર્ટી કરવા આવી ગયા છે મિત્રો, ને બસ આગળ બને એટલે તમને બતાવી છે કઈ રીતનું આપણે શાક બનાવી પનીરનું। ઈ બાકી આપણું પનીર તળાઈ રહ્યું છે। અને ભાઈ આમ જુઓ, આપણે ઓલું કાજુ બનાવી એમ ન બનાવતા, બરોબર? હા, ફોન આવે તમે પાછા ડુંગળી ઠેલા ભરવા ગયા તો અહીંયા તો પીડ્યું રે બધું। હા, વાવાઝોડા પેલા અમારા બેટા ડુંગળી ઠેલા ભરવાનો ફોન આવ્યો, આમાં તો ઓલું નાખ્યું કાજુ, તી તો બાળી દીધા। એટલે આ પનીર એવું ન કરતા, હાથમાં લઈને દબો એટલે હમણાં ખબર પડી જાય। એમ નહીં બીજા થી એલા તું સમજતા નહીં। ચાલો આપણે આ પનીર તળાઈ જશે અને બહાર નીકળે છે, જલ્દી કાઢો, બળી ન જાય, ભલે પરસેવો તમને થઈ જાય। અને અમારે ભાઈ વિડીયો ઉતારવાનો એટલે અમે કઈ કરી ન છીએ। આપણે જો વિડીયો બનાવી છીએ એટલે આપણે કઈ કામ કરવાનું હોય નહીં, આવડા બનાવ્યા કરે આપણે ખાધે રાખવાનું, એવું ને આપણે ભાઈ સુધાર્યું ઘણું હો પાછું। હા, સુધારીને તો હું જ આવ્યો પાછો, એટલે ખાલી બનાવવાનું જ આવડે ને હોય। મિત્રો આ છે ને બધું બાઈ ઉભા રહે, કારીગર તો મારે તો બોલવું ન બોલવું એમ થઈ ગયો મને, બધી કોલી અવાજ આવે। આ બધા યુટ્યુબર છે, જોઈ લે આ પેલા યુટ્યુબર ની આ અવાજ બેન કર્યું એટલે એકનો જ અવાજ આવે એમ કે? જો મિત્રો અહીંયા આપણે સરસ મજાનું તેલ આવી એમ ના મને પકડી જા ફૂલા ફૂલા તો। અરે આગળ જો કાકો ઈશ્વરલાલ ને ઠાકો નો ઓલું લણબાઈ દે એટલે ઉપર આલા મરસા એક પીડા વા આ ડુંગળી ઠીએ પે આજો ખાઈ ગયા સંજયલાલ હો આદુ લઈ લે અહીંયા। આ તમને એમ થતું છે આ ભાઈ શું કરે, પણ એ કામ જ કરે છે। તમને એમ થતું આ ભાઈ કઈ નહીં કરતા હોય, એવું નહીં। એ ભાઈ જો સકડી ફરે, બધાને સકડી ચડાવી દે, હેન્ડલ મારે તો એને પૈસા ન દેવા પડે એટલે બધે નખ કામ આપી દીધા। હવે કોઈ નિયમ ના થાય ને? હા એમ, એટલે પૈસા કોઈ દેવાના થતા જ નહીં, ફ્રીમાં પાર્ટી આવેલી છે તો આપણે જમીન છૂટા તમે જો ભાઈ બેટે આવે નિયમ કોઈ ફોટો થોડું કહેવાનું ઓય મારો માણસ બતાવવાનું હા। આપણે ફૂલ બાકાજી બોલાવી દેવાનું છે મિત્રો, તમે જુઓ આપણે આ છે ઈ બધું આવે જ તે આપણા વિડીયોમાં। આ તમે જુઓ તો ખરા મિત્રો, આ નવીન ટ્રાય માર્યું। ઘણા દી પહેલા આપણે સિંગ ભજીયા દાળ ને એવું તો કરીએ છીએ, આપણે ઓલા ખંડ પૈસા દેવાના બાકી છે, ઈ દે દેવું હો ભાઈ। ખોટા હમણાં એમ નહીં, આને કહું હું તો આ તો આ કેમ કાળું થઈ ગયું બધું? એ તો તમને કીધું મેં પેલા ઓછું તેલ નાખો તો બધા ઠોકી દીધું હતું, એટલું બધું લાવ્યા। એનું તેલમાં હોય કે બીજા તેલમાં હોય? તો આપણે તો ભાઈ રેસીપી આપણે આ વાત તમે ભાઈ તમને ખબર હોય, અમને તો ખબર ન હોય। ઈશ્વરલાલ તું ભાઈ કટિંગ કર, કટિંગ ચાલુ છે, વિડીયો ઉતારો, કટિંગ ચાલુ છે। હા લ્યો, વાહ આ હું કાપું ઈ મને ન ખબર પણ એટલે પણ એ ધવાડો આવ્યો કાંઈ એ વગર પાણી તને લો, તને લો આમાં હે શું કરવાનું? ઉપર લેવાનું સારું ન કહેવાય ને, તું પાછો આવેલો છો અમારા વિડીયો તને ખબર છે કે? પછી ઓલામાં ખોટા ખોટા મેં કીધું યુટ્યુબર છે
આપણે ઓલામાં કોરડા વાળા હાલો આવી જાઓ બાકી હું કહે છે બસ એકદમ શાંતિ હે ભાઈ આમાં એવું થાય બ્લોગર ખાઈ લઈએ એક ભાગવું ખાવા પણ આ કઈ ધવાડો બહુ આવે નીકળો ભાઈ નીકળ બાયું કેમ પોહાણ કરતું છે નીકળ નીકળ આપણે ઘડીક ને રહી શકતા આપણે આ જીરો ને ડુંગળી ને બધું આવી ગયું છે તમને પછી એમ થાય કે રેસીપીમાં કઈ બતાવતા નહીં અમારે જો મિત્રો આકુભાઈ ને આપણે કટિંગ આ ભાઈ તમને એમ થતું છે આ ભાઈ શું કામ કરે પણ આ ભાઈ બધી જોવા તમે આમ જોવા તમે બધી જોવા એની મૂકેલો ને હા ભાઈ એ ભાઈ વિડીયો તમે ઉતારો મની હા જોવો તમે આમ જોવો આ ટેણી ખાલી જોવો એકચ્યુઅલી જોવો તમે નાખો ના કે ખાલી આ ગ્રેવી કરે છે ચાલો મિત્રો આવી જાય છે આપણા મરચા અને આ ને નાખવાના હો આખા એ રાવ દેતો હા નકરા હવારે શું થાય કા અમારે શું થાય પેલા ઉભો થઈ જવાનું ફૂલ બાકાજી ગયો નો થઈ શકો તો આ મરતા તો છે ઉભા કરવા વાળા મિત્રો અને તમને આજ એમ થતું છે ફોન નો સારું રિઝલ્ટ કેમ આવે આપણે ભાઈબંધ નો ફોન લઈ લીધો લચણ અહીંયા પીડ્યું છે કા વ્લોગર સાહેબ સીતારામ આઈફોન હો ભાઈ કાઈ ન જો યુટ્યુબર ચાલે છે તમારે આ બસ જાનતી તમે અમે લેટ થઈ મિત્રો થોડું આદુ ને લસણ હવે આવી ગયું છે આમાં બધાને અવાજ ભેગા થતા હોય તો તમે મિત્રો માફ કરજો વાળા છે મિત્રો આમાં થોડાક વિડીયો વાળા વધી જશે આપણે તો પહેલી વાર વિડિયો ઉતારો આ ભાઈ ને આ કાકા આ છે તરતા જ હોય વારા તો જેઠો રાખ ઘડી હમણાં બંધ કરતો હમણાં તને એક વસ્તુ હા ભાઈ તમારી ચેનલ નું નામ શું છે રામદેવ સોરુ 1999 આ ભાઈ ની ચેનલ છે લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો વિઝિટ કરજો આપણી ચેનલ ને આ બધાની ચેનલ લોંગ વિડિયો ચાલુ કર્યા છે આ ભાઈ ને આવે છે વિડિયો આ ભાઈ ને અમને બધાને સપોર્ટ કરવાની જરૂર છે કેમ કે અમારું હજી ને જરૂર છે પાન હજી માર્કેટમાં આવેલું જ નહીં કઈ સાચી વાત હાલશે ધીમે ધીમે લાગશે વાર પણ આવશે લાઈક છે વાર પણ આવશે મજા છે એમ પનીર માં આવશે એમ આમાં આવશે તો મિત્રો આપણું શાક અંતે પોગી ગયું છે ને હવે બાકી તો આ ભાઈ રસોઈયા તમારા બેટા ફોન માં જોઈને બનાવે આપણને એમ શું કે ના આવડે છે એ તો આ તો રસોઈયા તો હારી ને ના ફોન માં જોઈને બનાવે બત્તીને પકડી એક તો આ ટેણી હતો જો શું કરશો તમે ખાઈ નો પણ ચાલો આવી ગઈ છે આપણે હળદર એ વિડીયો વાળા ઉતારવું હોય તો ઉતારો હળદર આવી ગઈ ભાઈ હાલો હળદર નખાઈ ગઈ છે ફાઇનલી મિત્રો આપણી કલર તો પકડી ગયો આમ તો કેમ લાગે કલર મરસા વગર થોડો પકડે વાત કરાતી હા યાર હળદર નાખે ખાલી મરસા વગર નો કલર મરચાં વગરનો colour એમનું તેલ બતાય ખાલી આપણી ગ્રેવી થાય છે તૈયાર હવે સિંગ તેલ હે ઈ ખાલી બતાય ખાલી સિંગ તેલ છે એમ બસ મિત્રો એટલે આ મર બંધ જ નહીં કરતો હું આવ્યું છે ધાણા જીરું હાલો મિત્રો તો આવી જશે ધાણા જીરું જોઈ શકો છો તો આવી જશે ધાણા જીરું સરસ બતાડી ગ્રેવી તૈયાર થઈ છે ગુજુર 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 ખસારા ખસારા એવું ન બોલે એ મારે તો લોંગ જો બધી ખેલ કેમ મરચું આપણું લાલ મરચું આવી ગયું છે ગોપાલ નું લાલ મરચું ચાકા જામ અને આપણે હલાવા રાખ્યો છે આપણે કઈ કામ ન કરીએ એવું નહીં મારા કડે એમ કહેવાય ને આપણે દાદા ખચરા ખચરા ખચર લાપસી બનાવે એમ વખાણ હે ગોપાલનું મરચું બહુ વખાણ ગોપાલ નું મરચું ને મારા હાથ નું હલાવેલું હોય એટલે એમાં કઈ ઘટે નહીં મારો ભાઈ ઈ ગોપાલ ની એરવટે નો દેવાય નું આપણે અહીંયા કે સમસો હલાવતા આવડે બોલો શીખવાડે એમ તો સમસો હલાવે તળિયા ખોટાડી દીધું હવે કલર આવ્યો ચાલો કારીગર ને આપી દીધું મારો ભાઈ વાસી એટલે સુગંધ હારી આવી વાસ નો કહેવાય ને થોડુંક સુધરેલું બોલો એકચ્યુઅલી ચાલો મિત્રો મેં ગોઠણ વાળેલા હતા આ ઉતારા તું એક આ હોય ચાલો ફાઇનલી મિત્રો આપણું પનીર આવી ગયું છે આપણે આવી ગયો પનીર આ તો તળેલું સારું ખડખડ બોલે કા ખોટ તો બનાવવાળો તો હજર છે ને ભાઈ બટર ને કે પનીર કે બટર ને લા એ ભાઈ આટલો બટર ના ઘણા એ ભાઈ આ બટન છે ભાઈ જોવો તો એ ભાઈ એકચ્યુઅલી આમાં કહો તો ચાલો હવે આપણે ફાઇનલી શાક બની જાય પનીરનું પછી હું તમને ફાઇનલી આપણે બતાવી દઈશું કઈ રીતનું બન્યું એમ બરોબર ચાલો મિત્રો આપણે આ બની જાય ને પછી તમને હું બતાવું ચાલો આપણો પનીરનો મસાલો આવી ગયો છે મિત્રો આખી પડી ગઈ હા આખી પડી કે એમાં કઈ ઘટે જ નહીં પનીર નખાજો જો મિત્રો બટકા દેખાતા છે પછી હજી તો બને એટલે તમને બતાવી ચાલો હવે મસ્ત આવી ગયો છે કલર કેવો ઈ બનાય ચાલો
તો ફાઇનલી આપણું પનીરનું શાક બની ગયું છે અને આપણે પીરસવાનું છે તો પીરસી દઈ ને બાકી જોવો તમે આવી રીતનું કંઈક શાક થઈ ગયું છે. રોટલા બોટલા બધા તૈયાર થઈ ગયા છે હવે અને હું આપી દઉં પછી જોઈશી સ્વાદ કેવો આવ્યો છે એનું બધું એનું જણાવીને આપણે કહીએ તમને. ભાઈ ને આપણે પૂછી કેવું શાક બન્યું છે, કેવું બન્યું છે શરદભાઈ? મસ્ત હોય શાક એટલે કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. બાયું કરીએ કેવું કોઈ ન કરીએ તો આ ભાઈ ના શબ્દો જ ને નીકળે એમ આનથી તો. પાર્ટી ની મોત તો અલગ જ હોય. હા એમ. એટલે આપણે જો અવારનવાર સાહેબ પાર્ટી ગોઠવા કરી. આકાશભાઈ જરા વાહ ભાઈ વાહ મોજ વાહ. સંજયભાઈ જોરદાર બન્યો ઈશ્વરભાઈ મસ્ત મસ્ત હા ભાઈ કાઈ નો ઘટે ટેસ્ટિંગ મે કર્યું પણ બન્યો સારું લ્યો આ ખાવ હટાલો ખાવ તો હું જોઈ દઉં. કાઈ નો ઘટે આમાં મોટા ભાઈ હા શું ખોટું ખોટું નહીં નહીં આટલું આજુ નો ઘટે કાઈ તમારા ભાઈ હિતેશભાઈ સુપર તો વાંધો નહીં. આપણે રસોઈ રહ્યા એટલે આપણે કઈ વખાણ કરાય નહીં. હા ભાઈ ને તો કઈ બોલવાનું ન હોય કેવું આવ્યું કે નહીં એમ. હું તો રસોઈ એટલે માત્ર બાકી હવે આપણે ખાઈ લઈને પછી હું તો હું તમને કહું સારું જ બન્યું હોય એટલે હવે બાકી આજની આપણી લીમો દે આવી ગઈ મસ્ત બન્યો ઓકે ભાઈ બાકી હવે હું ખાઈ લઉં નકર હું વાહે રહી જાય. લાગી ભૂખ હવે મોડો થઈ ગયો ને એટલે કોઈ નહીં બોલે ચાલો મિત્રો આજે આપણે તમે ટેસ્ટ કરો પછી તમે કહો કેવું લાગ્યું એમ આવડા બંધ થાય પછી હું કહી દઉં તમને. હાલો મિત્રો તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ ને આપણે જમી લઈ મળી કાલે નવા વિડીયોમાં. બધાને બાય બાય ને જય જવાન જય કિસાન.